નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, જન્માષ્ટમીની પરીક્ષા પૂર્ણ થયા પછી આ બીજા ક્વાર્ટરમાં આપણે ત્રીજું ચેપ્ટર શરૂ કરવાનું છે. ચેપ્ટરનું નામ છે વસ્તુ અને સેવાઓ કર, એટલે કે જીએસટી. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર ગયા વર્ષથી જ કોર્સમાં આવ્યું છે, કારણ કે જીએસટી છે એ 1 જુલાઈ 2017થી અમલમાં આવ્યું. જૂના કોર્સમાં જીએસટીનું ચેપ્ટર હતું નહીં. જીએસટી તમે જાણો છો કે બહુ આખા દેશમાં બહુ ચર્ચાસ્પદ મુદ્દો બની ગયો હતો જ્યારે આવ્યું ત્યારે. જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, જે કરનું ટેક્સનું એક માળખું છે જીએસટી. તો આપણે આ ચેપ્ટરમાં જીએસટીની પ્રાથમિક માહિતી વિશેનો જ અભ્યાસ કરવાનો, માત્ર પ્રાથમિક માહિતી. જીએસટી એટલે શું, બસ એનો જ ખાલી અભ્યાસ કરવાનો છે. બાકી આમાં કોઈ પ્રકારના દાખલા કાંઈ આવતું નથી. ખાલી પ્રાથમિક પરિચય, જીએસટી એટલે શું, એના પ્રાથમિક પરિચય માટે જ આ ચેપ્ટર મૂક્યું છે. ગયા વર્ષથી આવ્યું છે, બરાબર. એટલે આગળ આપણે જે 11માના કોર્સ હતો એમાં જીએસટીનું ચેપ્ટર હતું નહીં. આ બીજું વર્ષ છે જીએસટીનું ચેપ્ટર આવ્યું એને. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા ક્વાર્ટરમાં 2 ચેપ્ટરો મહત્ત્વના પૂરા કર્યા. પહેલું ચેપ્ટર નામાના પારિભાષિક શબ્દો અને એનો પરિચય. બીજું ચેપ્ટર જે મહત્ત્વનું હતું, ખાતાના પ્રકારો અને વ્યવહારોની દ્વિઅસર, એ આપણે પૂરું કર્યું. હવે તમે ખાતાના પ્રકારોમાં બધું ભણી ગયા કે ધંધામાં કોઈ પણ વ્યવહાર થાય તો એને ઓળખવાનો હોય, આર્થિક છે કે બિન આર્થિક. પછી એ દરેક આર્થિક વ્યવહારની 2 અસર આવે. એમાં એક અસર ઉધાર થાય, એક અસર જમા થાય. તો સૌથી પહેલાં તમે 2 અસર આપતા શીખ્યા. પછી ખાતાના પ્રકારો આવ્યા કે ધંધાની અંદર કોઈ પણ ખાતું હોય એને, ધંધાની અંદર અસંખ્ય ખાતાઓ હોય. માલના ખાતા, મિલકતોના ખાતા, ખર્ચાઓના ખાતા, આવકોના ખાતા, વ્યક્તિઓના ખાતા. એમાં કોઈ પણ ખાતું હોય એને ખાતાના 3માંથી કોઈ પણ એક પ્રકારે જ લાગુ પડે. તો એ 3 પ્રકાર ક્યાં? તો વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું લાગુ પડે. તો વ્યક્તિ ખાતામાં કોનો સમાવેશ થાય, માલ મિલકત ખાતામાં કોનો સમાવેશ થાય, ઉપજ ખર્ચ ખાતામાં કોનો સમાવેશ થાય, એનો અભ્યાસ કર્યો. ત્યાર પછી ખાતાના નિયમો આવ્યા હતા ઉધાર જમાના, કે વ્યક્તિ ખાતાનો નિયમ હોય તો લેનાર હોય તો ઉધાર, આપનાર હોય તો જમા. માલ મિલકત ખાતાનો નિયમ હોય તો માલ મિલકત આવે તો ઉધાર, જાય તો જમા. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ હોય તો ખર્ચ કે નુકસાન થાય તો ઉધાર, આવક થાય તો જમા. આ નિયમો આવ્યા હતા. એના આધારે પછી આપણે જે વ્યવહારોની દ્વિઅસર આપતા શીખ્યા, એમાં એક અસર ઉધાર થાય ને એક અસર જમા થાય. તો કોને ઉધાર કરવી ને કોને જમા કરવી, તો આ ખાતાના નિયમો આવ્યા હતા જે ઉધાર જમાના. વ્યક્તિ ખાતાનો નિયમ, માલ મિલકત ખાતાનો નિયમ, ઉપજ ખર્ચ ખાતાનો નિયમ. એના આધારે આપણે એક ખાતું ઉધાર કર્યું ને એક ખાતું જમા કર્યું. એટલે છેલ્લે આપણે દાખલો ગણ્યો હતો કે નીચેના વ્યવહારોમાંથી, છેલ્લે આપણે ઘણા બધા દાખલા ગણ્યા કે નીચે આપેલ વ્યવહારોમાંથી કયું ખાતું ઉધાર થશે ને કયું ખાતું જમા થશે, એ કારણ સહિત સમજાવો. તો આપણે સૌથી પહેલાં કોઈ પણ વ્યવહાર થાય તો ખાતાના બે ખાતા કયા પ્રકાર, કોઈ પણ વ્યવહારના ખાતા 2 કયા પ્રકાર લાગુ પડે એ આપણે નક્કી કર્યું. પછી ખાતાનો પ્રકાર, ખાતાના નામ, ખાતાનો પ્રકાર, ઉધાર જમા, કારણ અને રકમ. તો આ જે ઉધાર જમા આપણે કરતા શીખ્યા એને કહેવાય આમનોંધ. પણ આમનોંધ એક ફોર્મેટમાં લખવાની હોય. આપણે બીજા ચેપ્ટરમાં છેલ્લે જે મોટા દાખલા ગણ્યા એવી રીતે આમનોંધ લખવાનું હોય. આમનોંધ છે એ ફોર્મેટમાં લખવાની હોય. એટલે આ બધું આવડી ગયા પછી હકીકતમાં તમારે આમનોંધ લખવાની હોય હવે. પણ વચ્ચે આ એક જીએસટીનું ચેપ્ટર આવ્યું છે, એટલે આના પછીનું 4થું ચેપ્ટર છે એ આમનોંધ છે. આ વચ્ચે એક જીએસટીનું ચેપ્ટર આવી ગયું, એટલે આનો પ્રાથમિક પરિચય વિશેની આપણે વાત કરવાની છે. જીએસટી એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, આ 1 જુલાઈ 2017થી જીએસટી અમલમાં આવ્યું. જીએસટી એટલે એક ટેક્સનું એક માળખું છે કે 1 જુલાઈ 2017 પહેલાં દેશની અંદર શું ટેક્સ લેવામાં ન આવતો? તો નહીં. રાજ્ય અને દેશ એની અંદર ટેક્સ લેવામાં આવતો જ, કર વસૂલ, કર એટલે ટેક્સ લેવામાં આવતો જ. પણ એ ટેક્સના માળખા બધા અલગ અલગ હતા, વિવિધતા હતી. તો
પરોક્ષ ટેક્સ અને પ્રત્યક્ષ ટેક્સ બે પ્રકારના ટેક્સ લેવામાં આવતા, સીધો કરવેરો અને આડકતરો વેરો. આવા બે પ્રકારના ટેક્સ આવતા. તો એમાં દરેક જગ્યાએ તમે જાઓ તો ટેક્સનું માળખું અલગ અલગ હોય. દાખલા કે ટેક્સ કયા પ્રકારના, કયા નામ એના, મનોરંજન વેરો, વેચાણ વેરો, એક્સાઇઝ ડ્યુટી, આવા બધા ટેક્સ આવતા. તો તમે એ ટેક્સનું માળખું 1 જુલાઈ 2017 પહેલાં જે ટેક્સનું માળખું હતું એ બધા રાજ્યમાં અલગ અલગ હોય, કેન્દ્રનું અલગ હોય. દાખલા કે આપણે મનોરંજન વેરો માની લો કે ગુજરાતમાં 20% હોય તો મહારાષ્ટ્રમાં 25% હોય, આસામમાં 15% હોય, બધા રાજ્યોનો અલગ અલગ હોય. વેચાણ વેરો તો બધા રાજ્યમાં અલગ અલગ હોય, કેન્દ્રનો વેરા તો એની અલગ અલગ હોય. એટલે આવી વિવિધતાને કારણે બધા રાજ્યના ટેક્સ અલગ અલગ હોય, પ્રત્યક્ષ કરવેરા અલગ અલગ હોય, પરોક્ષ કરવેરા અલગ અલગ હોય. આવી વિવિધતાને કારણે કરવેરા અધિકારીઓને મુશ્કેલી પડતી. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વેપારીઓએ, ગ્રાહકોએ વ્યવહાર કરવો હોય તો ટેક્સ ભરવામાં મુશ્કેલી પડતી. કારણ કે અહીંયાનો ટેક્સ અલગ હોય, મહારાષ્ટ્રનો અલગ હોય, આસામનો શું છે એ જાણવું પડે, તામિલનાડુનો શું એ જાણવું પડે, વિવિધતા હતી. તો સરકારને, ટેક્સ ચૂકવનારને, વેપારીઓને, ગ્રાહકને, કરવેરા અધિકારીઓને બધાને મુશ્કેલીનો સામનો કરવો પડતો. કારણ કે બધી જગ્યાએ ટેક્સનું માળખું અલગ અલગ હતું. પણ જીએસટી 1 જુલાઈ 2017થી એક દેશ એક કર, એટલે આખા દેશમાં કરનું માળખું એક જ સરખું જળવાય એના માટે જીએસટીનો અમલ કરાવવામાં આવ્યો. કે આખા દેશમાં તમે જાઓ કરનું માળખું, ટેક્સનું માળખું એક સરખું જ હોય. દાખલા કે મનોરંજનની વસ્તુ હોય તો એની ઉપર માની લો કે 12% ટેક્સ લાગુ પડતો હોય તો તામિલનાડુમાં એટલો લાગુ પડે, ગુજરાતમાં એટલો, મહારાષ્ટ્રમાં એટલો, રાજસ્થાનમાં એટલો હોય. પહેલાં તો શું હતું, 1 જુલાઈ 2017 પહેલાં ટેક્સના માળખા બધા રાજ્યના અલગ અલગ હોય. જેને જે લેવો હોય એ લેતા હોય. કેન્દ્રીય વેરો અલગ હોય, રાજ્યનો વેરો અલગ હોય. પણ જીએસટી એક ટેક્સ, એક દેશ એક ટેક્સ, એક કર, એક સૂત્રતા જાળવવા માટે, આખા દેશમાં ટેક્સની, કરની એક સૂત્રતા જાળવવા માટે જીએસટીનો અમલ કરવામાં આવ્યો 1 જુલાઈ 2017. તો આવો એક માર્કમાં પ્રશ્ન પૂછે કે જીએસટીનો અમલ કયા વર્ષથી થયો, તો 1 જુલાઈ 2017થી. એની અંદર આટલા સ્લેબ રાખવામાં આવ્યા. ત્યારની વાત આપણે કોર્સ પ્રમાણે કરીએ છીએ. અત્યારે તો થોડુંક ફેરફાર થઈ ગયો. 5% ટેક્સ હોય, 12% હોય, 18% હોય અને 28% ટેક્સ હોય. એમાં જે વેપારી જે પ્રકારનો ધંધો કરતો હોય એને ખબર જ હોય કે આપણે કંઈ કાપડનો વેપારી હોય તો દાખલા તરીકે એવું નક્કી થયું હોય કાપડના લેવેચ સપ્લાય ઉપર 12% ટેક્સ ગણાય તો 12% ગણાતો હોય. રમકડા ઉપર 5%, તો કેની ઉપર કેટલા ટકા ટેક્સ ગણાતો હોય એ આપણને ખબર ન હોય. કારણ કે એ તો વસ્તુ તો લાખો પ્રકારની હોય ને, અસંખ્ય વસ્તુઓ છે કે એની જે વેપારી જે પ્રકારનો ધંધો કરતો હોય એને એ ખબર હોય ભાઈ આપણે આ વસ્તુ ઉપર આટલા ટકા ટેક્સ ગણવો. કાપડનો વેપારી હોય તેને કાપડની લેતી દેતીની ખબર હોય ભાઈ આપણે 12% ટેક્સ ગણાય છે. પછી રમકડાનો ધંધો ચાલુ કરે તો એને જાણવું પડે ભાઈ આમાં રમકડામાં કેટલા ટકા ટેક્સ લાગુ પડે છે, આમાં કયો સ્લેબ લાગુ પડે, તો 28%, 18%, 5% કયો. મનોરંજન હોય તો કયો ટેક્સ લાગુ પડે છે, બધું અલગ અલગ હોય. જે વેપારી જે પ્રકારનો ધંધો કરતો હોય એની વસ્તુનું આપણે જે પ્રકારનો ધંધો કરીએ એમાં કયો સ્લેબ લાગુ પડે એ જ ખાલી જાણવાનું હોય. 12% લાગુ પડે તો 12% લાગુ પડતો હોય. તો અહીંયા ગુજરાતમાં 12% હોય, તામિલનાડુમાં 12% હોય, આસામમાં જાઓ તો અહીંયા 12% હોય. તો દેશમાં ટેક્સની એક સૂત્રતા જળવાય એની માટે એક દેશ એક કર એવા સૂત્ર સાથે જીએસટીનો અમલ કરવામાં આવ્યો કે જેથી આખા દેશની અંદર ટેક્સનું માળખું છે એ સરખું રહે. તો આ ચેપ્ટરનું નામ છે ખાલી પ્રાથમિક પરિચય જ છે. પ્રાથમિક પરિચય જ છે ખાલી આ ચેપ્ટરમાં. દાખલા કાંઈ ગણવાના જ નથી. જીએસટી એટલે શું વિદ્યાર્થીઓ એનાથી પરિચિત થાય એના માટે જ આ ચેપ્ટર છે. જીએસટી વસ્તુ અને સેવા કર. જીએસટી એનું આખું નામ છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ગુડ્સ એટલે જી, સર્વિસ એસ અને ટેક્સ એટલે ટી. જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. એનું ગુજરાતી નામ ગુડ્સ એટલે વસ્તુઓ, માલ, વસ્તુઓ, એન્ડ એટલે અને, સર્વિસ એટલે સેવાઓ, સેવાઓ,
વસ્તુઓ અને સેવાઓ. ટેક્સ એટલે કર. ગુજરાતીમાં એને કહેવાય, આને કહેવાય જીએસટી. ઇંગ્લિશમાં ટૂંકું નામ છે જીએસટી. ગુડ્સ એન્ડ સર્વિસ એન્ડ ટેક્સનો ટી, જીએસટી. ગુજરાતી નામ છે ગુડ્સ એટલે વસ્તુઓ, સર્વિસ એટલે સેવાઓ અને ટેક્સ એટલે કર. વસ્તુ અને સેવા કર, આનું ટૂંકું નામ થાય વસેક. વસેક. વસ્તુનો વ, સેવાનો સે, કરનો ક, વસેક. ઇંગ્લિશમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, ટૂંકું નામ થાય જીએસટી. એનું ગુજરાતી થાય વસ્તુ અને સેવાઓ કર, એનું ટૂંકું નામ થાય વસેક. વસ્તુ અને સેવા કર. તો વિદ્યાર્થી મિત્રો, દેશની અંદર કરનું માળખું એક સરખું જળવાય, સમાનતા જળવાય, એટલી માટે જીએસટીનો અમલ કરાવવામાં આવ્યો. તો જીએસટી ટેક્સ આખા દેશમાં જાઓ તો માળખું સરખું જ હોય. જેને 8% સ્લેબ લાગુ, પેલા 5% લાગુ પડતો હોય તો અહીંયા 5% હોય. દાખલા કે મનોરંજન વેરો છે, માની લો કે 18% લાગુ પડે છે. મનોરંજન વેરા ઉપર સરકારે નક્કી કર્યું છે કે 18% ટેક્સ લેવાનો. તો અહીંયા તમે થિયેટરમાં પિક્ચર જોવા જાઓ તો 18% ટેક્સ લાગે. તમે મધ્યપ્રદેશમાં પિક્ચર જોવા જાઓ તો 18% લાગે. બધે સરખું હોય, ટેક્સનું માળખું કેવું હોય, સરખું હોય. વસ્તુઓ અને સેવાઓ પર જો વસ્તુની લેવડ દેવડ થાય એની ઉપર ટેક્સ લાગે અને સેવાઓ ઉપર પણ ટેક્સ લાગે. વસ્તુની લેવડ દેવડ એટલે કાપડનો વેપારી હોય તો કાપડની લેવેચ કરે એની ઉપર વસ્તુ કર લાગે, ગુડ્સ ટેક્સ લાગે, વસ્તુઓ કહેવાય ને. લોખંડનો વેપારી હોય તો એને વસ્તુ ટેક્સ લાગે. વસ્તુની લેવડ દેવડ થાય એની ઉપર વસ્તુનો ટેક્સ લાગે. બરાબર. કાપડ છે, રમકડા છે, લોખંડ છે, કોઈ પણ વસ્તુની લેવડ દેવડ થાય તો એને વસ્તુઓ ઉપર. સેવાઓ કર, સેવાઓ એટલે અમુક સેવાઓ આપતી પેઢીઓ, ધંધાઓ હોય તેની ઉપર સર્વિસ ટેક્સ લાગે, એને કહેવાય સેવા કર. વસ્તુની લેવડ દેવડ એટલે મેં તમને કીધું એમ કે કાપડનો વેપારી હોય તો એમાં કાપડની લેવડ દેવડ થાય. રમકડાનો વેપારી હોય તો રમકડાની લેવડ દેવડ થાય. બરાબર. લોખંડનો વેપારી હોય તો લોખંડની લેવડ દેવડ થાય. અનાજનો વેપારી હોય તો વસ્તુની લેવડ દેવડ થાય, એની ઉપર વસ્તુ કર લાગુ પડે. અને સર્વિસ ટેક્સ એટલે સેવાઓ કર એટલે કે જેમાં વસ્તુની લેવડ દેવડ નથી થતી પણ કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થતું હોય. વસ્તુની લેવડ દેવડથી નફો નથી કમાતો પણ સેવાઓ દ્વારા જે નફો કમાવાતો હોય એને સર્વિસ ટેક્સ ભરવો પડે. દાખલા કે ડૉક્ટર છે તો ડૉક્ટર કાંઈ માલની લેવેચ કરતો નથી, એના દ્વારા એ કરોડો રૂપિયા નથી કમાતો. મોટી મોટી હોસ્પિટલો એમાં વસ્તુની લેવડ દેવડ નથી થતી. એ તો દર્દીઓને સાજા કરે એના બદલામાં હજારો લાખો રૂપિયા ફી આવે તો એ સર્વિસ ટેક્સ કહેવાય એને. કારણ કે ત્યાં કાંઈ આ અનાજના લોખંડના વેપારી કેમ કે લોખંડ વેચું ને અનાજ વેચું ને અનાજ ખરીદું ને એવી લેવડ દેવડ નથી થતી. એ સેવા કરતી સંસ્થાઓ છે તો એની ઉપર સર્વિસ ટેક્સ લાગુ પડે. દાખલા કે આપણી સ્કૂલ છે તો મોટી મોટી સ્કૂલ કોલેજો હોય તો એમાં કંઈ વસ્તુની લેવડ દેવડ, માલની લેવડ દેવડ નથી થતી. એ ભણાવે છે, અભ્યાસ કરાવે છે, એના બદલામાં ફી આવે તો એના બદલામાં ટેક્સ ચૂકવવો પડે, એને કહેવાય સર્વિસ ટેક્સ. વકીલ છે તો વકીલ કંઈ ચીજ વસ્તુની લેવડ દેવડ નથી કરતો, કોઈ માલની લેવડ દેવડ નથી કરતો, તો એના દ્વારા લાખો રૂપિયા જે કમાતા હોય એની જે આવક થતી હોય એની ઉપર ટેક્સ ભરવો પડે, એને કહેવાય સર્વિસ ટેક્સ એટલે સેવાઓ કર. એટલે બે શબ્દો છે, વસ્તુઓ અને સેવાઓ કર. વસ્તુઓ એટલે વસ્તુની લેવડ દેવડ દ્વારા જે નફો થાય, જે આવક થાય એની ઉપર ટેક્સ ચૂકવવો પડે, એને કહેવાય વસ્તુ કર. અને સર્વિસ કર એટલે કે સેવા કર, કે જે સેવાકીય સર્વિસ આપતી સંસ્થાઓ છે ત્યાં વસ્તુની લેવડ દેવડ નથી થતી પણ કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થતા હોય, લાખો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થતા હોય, અહીંયા આવકો થતી હોય તો એને સેવા કર કહેવાય. તો જીએસટીનું ટૂંકું નામ જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ગુડ્સ એટલે વસ્તુઓ, સર્વિસ એટલે સેવાઓ, ટેક્સ એટલે કર. તો ટૂંકું નામ છે જીએસટી. એનું ગુજરાતી નામ છે વસ્તુઓ સેવા કર, એનું ટૂંકું નામ છે વસેક. તો વિદ્યાર્થી મિત્રો, આ જીએસટીનો પ્રાથમિક પરિચય થયો કે ગુજરાતી નામ અને અંગ્રેજી નામ કે જીએસટી એટલે શું. હવે વિદ્યાર્થી મિત્રો, જીએસટી છે ને એ કેટલા પ્રકારના આવે તો એસજીએસટી આવે. તમે વસ્તુ ખરીદવા ગયા હશો ત્યારે ખ્યાલ હશે. સીજીએસટી આવે, યુટીજીએસટી આવે. આવા જુદા જુદા
જીએસટીના પ્રકાર આવતા હોય છે। એસજીએસટી એટલે શું? તો એસજીએસટી, એસ એટલે સ્ટેટ, સ્ટેટ એટલે રાજ્ય, એસ એટલે સ્ટેટ, સ્ટેટ એટલે રાજ્ય જીએસટી એટલે રાજ્ય જે વેરો ઉઘરાવે, સી એટલે સેન્ટ્રલ એટલે કેન્દ્ર ભારત સરકાર એને જે ટેક્સ ચૂકવવાનો હોય, અને યુટી યુનિયન ટેરેટરી એટલે કેન્દ્ર શાસિત પ્રદેશ હોય, તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં કોઈ વ્યવહાર થાય તો એની માટે યુટી જીએસટી લાગુ પડતું હોય છે। હવે વિદ્યાર્થી મિત્રો, આ એસજીએસટી ક્યારે લાગુ પડે, સીજીએસટી ક્યારે લાગુ પડે? એસજીએસટી, સીજીએસટી અને યુટી જીએસટી ક્યારે લાગુ પડે? તો જીએસટીના મેં તમને કીધું એમ કે આ રીતના સ્લેબ છે, એસજીએસટી, પછી સીજીએસટી અને યુજીએસટી। વિદ્યાર્થી મિત્રો, વ્યવહારો બે પ્રકારના થાય ધંધાની અંદર, આંતરરાજ્ય અને આંતરરાજ્ય। આંતરરાજ્ય વ્યવહાર, આંતરરાજ્ય વ્યવહાર એટલે એવો વ્યવહાર કે રાજ્યની અંદર ને અંદર થાય। દાખલા કે ગુજરાતની અંદર ને અંદર વ્યવહાર થાય તો એને આંતરરાજ્ય વ્યવહાર કહેવાય। રાજકોટથી આપણે માલ છે અમદાવાદ વેચ્યો તો ગુજરાતની અંદર ને અંદર થયો વ્યવહાર। અમદાવાદથી કચ્છમાં ભુજ માલ વેચ્યો તો રાજ્યની અંદર ને અંદર વ્યવહાર થયો। સુરતથી બરોડા વચ્ચે લેવડ દેવડ થઈ તો રાજ્યની અંદર ને અંદર વ્યવહાર થયો। તો રાજ્યની અંદર ને અંદર વ્યવહાર થાય એને કહેવાય આંતરરાજ્ય વ્યવહાર। અને આંતરરાજ્ય વ્યવહાર હોય ત્યારે બે પ્રકારના ટેક્સ ચૂકવવા પડે, સીજીએસટી અને એસજીએસટી। અડધા રૂપિયા કેન્દ્રને જાય ટેક્સ, અડધા રૂપિયા રાજ્ય સરકાર પાસે લે। બીજો એક વ્યવહાર આવે આંતરરાજ્ય, એને યુજીએસટી લાગુ પડે, સોરી યુજીએસટી શું, આઈજીએસટી। હજી એક તમને સ્લેબ ગણાવતા ભૂલી ગયો, આઈજીએસટી આવે, સીજીએસટી, એસજીએસટી, સીજીએસટી, આઈજીએસટી અને યુજીએસટી। આઈજીએસટી એટલે ઇન્ટિગ્રેટેડ, આઈજીએસટી એટલે ઇન્ટિગ્રેટેડ, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, એ ઇન્ટિગ્રેટેડ એટલે સંકલિત, સંયુક્ત કર વ્યવહાર। એસજીએસટી, સીજીએસટી, આઈજીએસટી, યુજીએસટી એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચે વ્યવહાર હોય તો અહીંયા એસને બદલે યુ લાગી જાય, એટલો ફેર પડે એટલે એ લખતો નથી। તો આંતરરાજ્ય વ્યવહાર એટલે રાજ્યની અંદર ને અંદર વ્યવહાર થાય। હમણાં મેં તમને કીધું એમ કે અમદાવાદથી બરોડાની વચ્ચે વ્યવહાર થાય, બરોડાથી સુરતની વચ્ચે માલની લેવડ દેવડ થાય, માલનું વેચાણ થાય, તો આંતરરાજ્ય વ્યવહાર કહેવાય। તો એમાં બે પ્રકારના ટેક્સ લાગુ પડે, એસજીએસટી અને સીજીએસટી। 12% સ્લેબ હોય, માની લો કે ટેક્સનું માળખું શું છે જીએસટીમાં આપણે કોર્સ પ્રમાણે 5%, 12%, 18% અને 28%, 4 પ્રકારના સ્લેબ રાખવામાં આવ્યા છે। તો આપણે જે વસ્તુની લેવડ દેવડ કરી છે એ વસ્તુ ઉપર માની લો કે સરકારે નક્કી કર્યું છે કે 12% ટેક્સ લાગુ પડે, તો 12% લાગુ પડે તો અહીંયા 12% લાગુ પડે, 6% ટેક્સ છે એ કોણ રાખે, સ્ટેટ એટલે રાજ્ય રાખે, 6% ટેક્સ કોણ રાખે, સી એટલે સેન્ટ્રલ એટલે ભારત સરકાર પાસે જતો રહે। ક્યારે? જો આંતરરાજ્ય વ્યવહાર હોય તો, રાજ્યની અંદર ને અંદર વ્યવહાર થયો હોય તો। બીજો એક વ્યવહાર છે આંતરરાજ્ય વ્યવહાર, જોજો અંતર અને આંતર। આંતરરાજ્ય વ્યવહાર એટલે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વસ્તુની લેવડ દેવડ થાય, તો વસ્તુ કે સેવાની લેવડ દેવડ થાય તો એને આંતરરાજ્ય વ્યવહાર કહેવાય। દાખલા તરીકે અમરેલીથી આપણે મુંબઈ માલ વેચ્યો તો રાજ્ય બદલી ગયું, સ્ટેટ બદલી ગયું, તો એને આઈજીએસટી લાગુ પડે, ઇન્ટિગ્રેટેડ એટલે સંયુક્ત, સંકલિત।
આંતરરાજ્ય ટેક્સ લાગુ પડે. તો 12% હોય ને તો 12% ટેક્સ કોણ લઈ જાય? અત્યારે કેન્દ્રમાં વયો જાય, ભારત સરકાર પાસે. પછી એનો ભાગ પાડીને એ રાજ્યને મોકલી દે. ક્યારે બે રાજ્યો વચ્ચે વ્યવહાર થતો હોય એને આંતરરાજ્ય વ્યવહાર કહેવાય. ત્યારે કયો ટેક્સ લાગુ પડે? IGST. રાજસ્થાનથી માલ જયપુર, રાજસ્થાનના જયપુરથી માલ દિલ્હી વેચો તો રાજ્ય બદલી ગયું. કયો વ્યવહાર, કયો ટેક્સ લાગુ પડે? IGST. તો આને માની લો કે આપણે જે ધંધો કરીએ છીએ એ વસ્તુ ઉપર 12% ટેક્સ લાગુ પડે, આને 12% લાગુ પડે. તો માની લો કે તમે અહીંથી અમદાવાદ માલ વેચો તો 2 ટેક્સ ચૂકવવા પડે. 12%ના 2 ભાગ પડે. 6% છે એ ગુજરાત સરકાર ટેક્સ રાખે, 6% એ ક્યાં વયો જાય? ભારત સરકાર. પણ માની લો કે અહીંથી તમે મુંબઈ માલ વેચો તો રાજ્ય બદલી ગયું. 12% ટેક્સ ક્યાં વયો જાય? કેન્દ્ર સરકાર, ભારત સરકારમાં જતો રહીએ. અને એ પછી ભાગ પાડી વર્ષ પૂરું થાય એટલે અડધા રૂપિયા જે કંઈ આવતું હોય હિસાબ કોને આપે? ગુજરાત સરકારને આપે. એને કહેવાય ઇન્ટિગ્રેટ. તો યાદ રાખજો ખાસ આમનોંધ માટે, બરાબર. આજ ખાલી પ્રાથમિક પરિચય જ આપણે ભણવાનો, આના કોઈ દાખલા છે નહીં આ ચેપ્ટરમાં. રાજ્યની વચ્ચે અંદર ને અંદર વ્યવહાર થાય એને કહેવાય આંતરરાજ્ય વ્યવહાર. તો આંતરરાજ્ય વ્યવહાર થાય ત્યારે 2 ટેક્સ ચૂકવવાના થાય. જીએસટી, SGST એટલે સ્ટેટ, રાજ્ય, સ્ટેટ એટલે રાજ્ય, અને C એટલે સેન્ટ્રલ એટલે ભારત સરકાર, કેન્દ્ર સરકાર C. તો 2 ટેક્સ ચૂકવવાના થાય. ટેક્સ એટલો ને એટલો રહ્યો, 12% હોય 12% જ રહે. પણ 6% આના રાજ્ય સરકાર, 6% આવક રાજ્ય સરકાર લઈ જાય, 6% આવક કોની જાય? પાસે જાય કેન્દ્ર સરકાર પાસે. અને માની લો કે એક રાજ્યમાંથી 2% બીજા રાજ્યમાં લાગુ પડ્યો તો 12% અત્યારે તો છે ને ભારત સરકાર પાસે રૂપિયા જતા રહ્યા ટેક્સના. પછી એ ભાગ પાડી અને રાજ્ય સરકારને આપે. તો આવું ક્યારે થાય? આંતરરાજ્ય એટલે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં તમે વસ્તુની લેવડ દેવડ, માલની વેચાણ, ખરીદ વેચાણ કર્યું. ખરીદ વેચાણ માટે એક શબ્દ રાખવામાં આવ્યો છે સપ્લાય. સપ્લાય કરી તો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વ્યવહાર થયો ત્યારે યાદ રાખજો IGST લાગુ પડે. ઇન્ટિગ્રેટેડ એટલે સંકલિત, સંયુક્ત રાજ્ય અને કેન્દ્ર ભારત સરકાર બેનો સંયુક્ત ટેક્સ લાગુ પડે. તો આંતરરાજ્ય એટલે રાજ્યમાં વ્યવહાર થાય ત્યારે CGST અને SGST લાગુ પડે. અને આંતરરાજ્ય એટલે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વ્યવહાર થાય તો એને શું કહેવાય? IGST લાગુ પડે. હવે માની લો કે આ UGST, UT યુનિટરી યુનિયન ટેરેટરી, કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો એમાં કાંઈ નહીં, કેન્દ્ર શાસિત પ્રદેશમાં વ્યવહાર થયો, કેન્દ્ર શાસિત પ્રદેશમાં કેન્દ્ર શાસિત પ્રદેશમાં વ્યવહાર થયો તો અહીંયા UGST થઈ જાય. અડધા રૂપિયા કેન્દ્ર શાસિત પ્રદેશ પાસે રહે, અડધા રૂપિયા છે ભારત સરકાર પાસે જતા રહે. કેન્દ્ર શાસિત પ્રદેશથી બીજા રાજ્ય વચ્ચે વ્યવહાર થયો. માની લો કે આપણે દીવ છે એ કેન્દ્ર શાસિત પ્રદેશ કહેવાય. તો દીવની અંદર માલની લે વેચ થઈ તો આ UGST અને CGST. અહીં સ્ટેટને બદલે શું થઈ જાય? યુ. સ્ટેટ હતું એટલે રાજ્ય હતું, યુ એટલે યુનિયન એટલે ટેરેટરી એટલે કેન્દ્ર શાસિત પ્રદેશ. પણ માની લો દીવથી માલ છે એ તમે બીજે રાજ્યમાં વેચો, ગુજરાતમાં વેચો અથવા મધ્યપ્રદેશમાં વેચો તો IGST ખ્યાલ આવ્યો? આ S ને બદલે યુ થઈ જાય, ખાલી ફેર એટલો. એટલે યુ શબ્દ UT શબ્દ કોની માટે વાપરવામાં આવે છે? કેન્દ્ર શાસિત પ્રદેશ માટે. આ સ્ટેટને બદલે કેન્દ્ર શાસિત પ્રદેશ થઈ જાય. એટલે આટલા GST હોય છે. તમે વસ્તુ લેવા જાઓ, તમે પાકું બિલ આપે તો વેપારી તમારી પાસે ઘરમાં બિલ પડ્યા છે, જોજો. આવા GSTના બિલ, પાકા બિલ હોય તો જોજો. કોમ્પ્યુટરાઇઝ હોય ને તો આવા GST લગાડેલા છે. હું તમને ઉદાહરણ સાથે સમજાવી દઉં. દાખલા તરીકે આ GSTની આપણે વાત કરીએ છીએ આંતરરાજ્ય વ્યવહારની. આપણે અમરેલીથી રાજકોટ માલ વેચો, માની લો કે 10,000નો. અમરેલીથી રાજકોટ, આ ગુજરાતમાં વ્યવહાર થયો એટલે આંતરરાજ્ય કહેવાય. બરાબર. કેટલાનો માલ વેચો? તો માની લો કે માલની રકમ છે 10,000 રૂપિયા. હવે આપણે જે પ્રકારનો માલ વેચ્યો છે એની ઉપર આપણે સ્લેબ તો મેં તમને કીધું ને કે આટલા પ્રકારના છે GSTમાં. 5% લાગુ પડે, કાં 12% લાગુ પડે, કાં 18% લાગુ પડે, ને કાં 28% લાગુ પડે. આ સ્લેબ નક્કી આપણે કોર્સ પ્રમાણે આ 5
જ્યારે જીએસટી આવ્યું ત્યારે આ 4 સ્લેબ હતા. તો માની લો કે આપણે જે પ્રકારનો ધંધો લાગુ કરી છે, વસ્તુની લેવડ દેવડ કરી છે, એ વસ્તુ ઉપર સરકારે 18% ટેક્સ લાગુ કર્યો છે. કેટલા ટકા? 18%. આપણે જે વસ્તુની લેવડ દેવડ કરી છે ને એ વસ્તુ ઉપર 18% ટેક્સ લાગુ પડે છે. તો આપણે માની લો કે અમરેલીથી રાજકોટ માલ વેચો, 10,000નો માલ વેચો, તો બિલ કેટલાનું બનશે? આપણે જે વસ્તુની લેવડ દેવડ કરી છે એ વસ્તુ ઉપર સરકારે 18% ટેક્સ લાગુ કર્યો છે. દાખલે કે રમકડા હોય તો રમકડા ઉપર 18% હોય તો આખા ભારતમાં ગમે ત્યાં જાઓ, રમકડા ઉપર 18% ટેક્સ લાગુ પડે. એટલે જ એક દેશ એક કર, કરનું માળખું એક સૂત્રતા જળવાય એટલા માટે જીએસટી આવ્યું. બરાબર? તો આપણે જે વસ્તુનો ધંધો કરી છીએ એની ઉપર 18% ટેક્સ લાગુ પડે છે. પણ આપણે અમરેલીથી રાજકોટ વ્યવહાર કર્યો, એટલે ગુજરાતમાં છો એને કહેવાય આંતરરાજ્ય, તો 18% ટેક્સ લાગુ પડે. તો 18%માં 9% કોને ભરવાનો થાય? 18%માં એસજીએસટી 9%. 18માંથી 9% કોને ભરવાના? સ્ટેટ એટલે રાજ્યને. તો આને 9% કેટલા થાય? 900. અને સીજીએસટી 9%. આપણે જે ધંધો કરી છે એને 18% લાગુ પડે છે ટેક્સ. તો 9% ક્યાં આવ્યા જાય? એસજીએસટીમાં. અને 9% ક્યાં જાય? સીજીએસટીમાં. આના 9% કેટલા થાય? 900. તો બિલ કેટલાનું બને? 11,800નું બને. 10,000 અને 900 1800. તો આપણે 10,000નો માલ વેચો કોને? રાજકોટ કોઈ ગ્રાહકને. તો આપણે 10,000નો માલ વેચો, પણ ટેક્સ કોની પાસેથી લેવાનો હોય? ગ્રાહક પાસેથી જ લેવાનો હોય. તો આપણે જે ધંધો કરી છે જે વસ્તુને એની ઉપર 18% ટેક્સ લાગુ પડે છે. તો 18%, પણ રાજ્યમાં વ્યવહાર થયો તો એને 2 ટેક્સ ભરવાના થાય, અડધા ભાગ. એસજીએસટીના 9%, સીજીએસટીના આના 9% અને આના 9%. 10,000ના 9% 900, 10,000ના 9% 900. રાજ્યને કેટલા ભરવાના થાય? રાજ્ય સરકારને આપણે 900 રૂપિયા ટેક્સ ભરવાનો થશે, આપણે જે 10,000નો માલ વેચ્યો એમાંથી. અને 900 રૂપિયા કોને ભરવાના થાય? ભારત સરકાર એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટને ભરવાના થશે. અને બિલ ટોટલ કેટલા રૂપિયાનું બનશે? 10,800 રૂપિયાનું. અમરેલીથી રાજકોટ માલ વેચો એને કહેવાય આંતરરાજ્ય વ્યવહાર. તો જે સ્લેબ લાગુ પડતો હોય એના અડધા ટેક્સ રાજ્યને ભરવાનો, અડધા ટેક્સ કોને ભરવાનો? આપણે કેન્દ્ર સરકારને. આમાં 2 પ્રકારના વ્યવહાર હોય, આવક પૂરતી ટેક્સ અને જાવક પૂરતી ટેક્સ. આવક પૂરતી ટેક્સ એટલે આ જાવક પૂરતી ટેક્સ. જો માલ વેચો ને એટલે 1,800 રૂપિયા આપણા નથી, આપણા તો કેટલા રૂપિયા છે? 10,000. આ 1,800 રૂપિયા તો આપણે સરકારોને આપવા પડશે. 900 રૂપિયા ગુજરાત સરકારને, 900 રૂપિયા ભારત સરકારને આપી દેવાના થાય. આપણા રૂપિયા ક્યાં છે? 10,000. એટલે આપણે અત્યારે ગ્રાહક પાસેથી 10,800 રૂપિયા લઈ લીધા, પણ એમાંથી 1,800 રૂપિયા તો આપણે સરકારને ચૂકવી દેવાના થશે. 900 રૂપિયા ગુજરાત સરકારને, 900 રૂપિયા કોને કહેવાય? કોને આપવાના થશે? ભારત સરકાર, સેન્ટ્રલ ગવર્મેન્ટ. એટલે એને કહેવાય જાવક પૂરતી કર. એટલે આપણા રૂપિયા નથી ને, આપણે તો કોઈને ચૂકવવાના થશે. બરાબર? માલ ખરીદતા હોય તો આવક પૂરતી ટેક્સ હોય, કારણ કે માલ ખરીદો તો આપણે જે રૂપિયા ચૂકવાની એ રૂપિયા એ વેપારીએ ટેક્સ જે હોય એ પાસે ગવર્મેન્ટને ચૂકવવા પડશે. આ માલ વેચવાની વાત. માલ વેચો, ખરીદો, સિસ્ટમ હરખી જ લાગુ પડે, ટેક્સ આ રીતે જ લાગુ પડે. ખ્યાલ એવો? એને કહેવાય સપ્લાય. આ વ્યવહાર થયો અમરેલીથી રાજકોટનો, એને કહેવાય આંતરરાજ્ય. તો 18%નું ટેક્સ લાગુ પડે છે. તો બેયને 9% ગુજરાત સરકારને, સ્ટેટને, અને 9% સેન્ટ્રલ ગવર્મેન્ટને, એટલે કે ભારત સરકારને ચૂકવવાના થશે. ટોટલ 18,800. હવે આંતરરાજ્યનું સમજાવવું. આંતરરાજ્ય એટલે માની લો કે હવે આપણે અમરેલીથી માલ નાસિક મોકલો. તો અમરેલી ગુજરાતમાં છે, નાસિક એ મહારાષ્ટ્રમાં છે, રાજ્ય બદલી ગયું. તો એને કયો જીએસટી લાગુ પડશે? આઈજીએસટી, ઇન્ટિગ્રેટેડ, સંકલિત, સંયુક્ત રાજ્ય અને કેન્દ્રનો બેયનો ભેગો ટેક્સ લેવાનો. આ જ માલ માની લો કે વેચો, આટલી જ રકમનો 10,000નો માલ વેચો, તો રકમ કેટલી? 10,000. આઈજીએસટી
ટેક્સનો દર આપણે જે ધંધો કરી છે એને કેટલા ટકા લાગુ પડે છે? 18%. બરાબર. આમાં 18%ના બે ભાગ કર્યા હતા, કારણ કે રાજ્યમાં રાજ્યમાં વેચ્યો હતો. આ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વેચ્યો તો ભાગ પાડવાના થાય નહીં, સીધા 18%. કેટલા થયા? 1800 રૂપિયા. 10,000ના 18% કેટલા થાય? 1800. 11,800 થઈ ગયો આની જેટલો. હવે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં તમે માલ વેચો તો એને ઇન્ટિગ્રેટેડ જીએસટી, સંકલિત, સંયુક્ત 1800 રૂપિયા. આપણે આમાં એટલું જ બિલ બને 11,800નું, પણ ફેર એટલો. આપણે તો અત્યારે કેન્દ્રમાં 1800 મોકલવાના. કેન્દ્ર એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટને મોકલી દેવાના. એ પછી એની રીતે ભાગ પાડી હિસાબ કરી અને રાજ્ય સરકારને ટેક્સ મોકલી દેતી હોય, એના જે નીતિ નિયમો હોય ને મુજબ. તો ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. એનું ગુજરાતી નામ વસ્તુ અને સેવા કર, WSEC. જીએસટીનું નામ અંગ્રેજીમાં ટૂંકું નામ જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, ટૂંકું નામ જીએસટી. તો જીએસટી આ રીતનું હોય છે કે વર્ષો પહેલાં 1 જુલાઈ 2017થી જીએસટી લાગુ પડ્યું. તો એ પહેલાં ધંધાની અંદર બધા રાજ્યમાં અલગ અલગ ટેક્સના માળખા હતા. મનોરંજન વેરો, પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરા અલગ અલગ હતા. મનોરંજન વેરો હોય, વેચાણ વેરો હોય, એક્સાઇઝ ડ્યુટી હોય, આ બધા વેરા અલગ અલગ હોય. મહારાષ્ટ્રમાં અલગ હોય, બીજા રાજ્યમાં અલગ હોય, મધ્યપ્રદેશમાં અલગ હોય, ગુજરાતમાં અલગ હોય. તો એનાથી બધાને મુશ્કેલી ઊભી થતી. તમે એક પાર્સલ છે મહારાષ્ટ્ર મોકલ્યું, એક મધ્યપ્રદેશ મોકલ્યું, તેનો ટેક્સ અલગ હોય, આનો અલગ હોય. માળખામાં તકલીફ થતી, અધિકારીઓને મુશ્કેલી પડતી, ગ્રાહકોને મુશ્કેલી પડતી, વેપારીને મુશ્કેલી પડતી, સરકારને ખુદને મુશ્કેલી પડતી. એટલે આ એક આખું માળખું નાબૂદ કરી અને એક દેશ અને એક કર, આખા દેશમાં સમાન માળખું, ટેક્સનું માળખું સરખું જ હોય. કોઈ પણ વસ્તુ ઉપર જે ટેક્સ લાગુ પડતો હોય ત્યાં અહીંયા હોય, કાશ્મીર હોય, તમિલનાડુ હોય, કેરળ હોય, આંધ્રપ્રદેશ હોય, બધે માળખું સરખું હોય. એની માટે જીએસટીનો અમલ કરવામાં આવ્યો 1 જુલાઈ 2017થી. તો આ રીતે જીએસટી આપણે ગણાતું હોય, ખાલી એનો પ્રાથમિક પરિચય જ આ ચેપ્ટરમાં છે કે જીએસટી, CGST ક્યારે લાગુ પડે? રાજ્યની અંદર માલ. તમે જો વસ્તુ લેવા ગયા છો ને તમે ક્યાંક બજારમાં, તો તમારી પાસે બિલ પડ્યું હોય ઘરમાં, તો જોજો પાકું બિલ હોય, તો કાચું નહીં. ટેક્સ ચૂકવતા હોય અને એવા દુકાનનું બિલ હોય તો આવી રીતે હશે. 10,000નો માલ લીધો હોય, પછી તમને કીધું હોય 11,800માં વસ્તુ આવશે એમ કીધું હોય, તેમાં ટેક્સ ઉમેરીને તમને કહેતા હોય, કારણ કે ટેક્સ હંમેશા ગ્રાહક હોય, આપણે જ ભરવાનો હોય. એટલે વેપારી તમારી પાસેથી 10,000ના માલના 10,800 લે, પણ 1800 રૂપિયા વેપારીના નથી. એ તો કોને આપવાના? એને સરકારને આપી દેવાના. એની પાસે 10,000ના જ છે. બરાબર. તો આ રીતના જીએસટી હોય ઇન્ટિગ્રેટેડ. પછી આ યુનિયન ટેરિટરી એટલે કેન્દ્ર શાસિત પ્રદેશ, એમાં સેમ ટુ સેમ આ રીતે કેન્દ્ર શાસિત પ્રદેશમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં વ્યવહાર થાય તો અહીંયા યુટી જીએસટી, CGST એનું આ જ 9% કેન્દ્ર શાસિત પ્રદેશ પાસે રહીએ. એ સ્ટેટને બદલે શું થઈ ગયું? કેન્દ્ર શાસિત પ્રદેશ થઈ ગયો, અને 9% ક્યાં હોઈ જાય? કેન્દ્રમાં હોઈ જાય. ઇન્ટિગ્રેટેડ. બરાબર. તો ઇન્ટિગ્રેટેડ એટલે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વ્યવહાર થતો હોય તો એને ઇન્ટિગ્રેટેડ જીએસટી કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ખાલી જીએસટીનો પ્રાથમિક પરિચય માટે આ ચેપ્ટર આપ્યું. જો હાવ નાનું એવું ચેપ્ટર છે. બાકી આ ચેપ્ટરમાં કોઈ દાખલા કે એવું કંઈ કરવાનું જ નથી. જો અહીંયા તમને ચોખ્ખી નોંધ લખેલી છે, આ 5 કાયદા વિદ્યાર્થીની જાણકારી માટે છે, પરીક્ષામાં અપેક્ષિત નથી. પરીક્ષામાં આનું કાંઈ આવશે જ નહીં. પરીક્ષામાં તમને જે સ્વાધ્યાયમાં ટૂંકા પ્રશ્ન આપ્યા એમાંથી જ આવશે. તો એ ટૂંકા પ્રશ્ન આવડે એની માટે મેં આ તમને સમજાવ્યું. આની ગણતરી છે એ આમ નોંધમાં આવશે થોડી કે CGST ને SGST ને IGST ક્યારે, આ 3 વસ્તુ જ યાદ રાખવાની છે. આને આધારે ટેક્સ ગણાય. તો SGST ક્યારે ગણાય, CGST ક્યારે ગણાય, IGST ક્યારે ગણાય, એ તો મેં તમને આ સમજાવ્યું. એના આધારે હવે આમ નોંધમાં તમારે આ રીતની ગણતરી કરવાની થાય, એના માટે આ સમજૂતી આપી છે મેં તમને. બાકી આ ચેપ્ટરમાં જીએસટી એટલે શું એને જ ખાલી પ્રાથમિક પરિચય આપવાનો છે. દાખલા કાંઈ આવતા નથી. દાખલાની જે કંઈ ગણતરી આવશે એ આમ નોંધમાં થોડી ઘણી આવશે. તો એની માટે આ 3 વસ્તુ તમારી યાદ રાખવાની. C અને SGST ક્યારે લાગુ પડે? રાજ્યની અંદર વ્યવહાર થાય, ઉદાહરણ તરીકે મેં તમને સમજાવ્યું. અને IGST એટલે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વ્યવહાર થતો હોય ત્યારે.
તો લખાયેલું જ છે વિદ્યાર્થીઓ માટે પરીક્ષામાં અપેક્ષિત નથી, બરાબર. પછી વસ્તુ સેવા રાજ્ય વળતર કાયદો, જીએસટી કમ્પેન્સેશન સેસ એક્ટ, આ બધાય કાયદા એની કાંઈ જરૂર જ નથી. એ એટલે રાજ્ય વળતર કાયદો એટલે કે એમાં લખ્યું છે આ કાયદા હેઠળ વસેકના અમલીકરણના કારણે જે રાજ્યોને વેરાકીય આવકમાં ઘટાડો થશે તે ઘટાડા ભરપાઈ કરી આપવાના અનુસંધાને છે. એટલે એ તો રાજ્યનો પ્રશ્ન છે, આપણે કંઈ વેપારીને કંઈ લેવા દેવા છે નહીં, એટલે એ તો કંઈ કરવા. એટલે આ વસ્તુ છે એ બધી ખાલી પ્રાથમિક પરિચય માટે છે, પરીક્ષામાં અપેક્ષિત નથી. બાકી આમાં તમને જે આપ્યું ને એ કાંઈ કરવાનું છે નહીં. આ જો આ કોઠા આપ્યા એ મેં તમને સમજાવ્યું એવી રીતે ખાલી સમજૂતી માટે આપ્યું. તમે આ જોશો ને તો આમાં તમને ક્યારે ખ્યાલ નહીં આવે, પણ આ રીતે મેં તમને સમજાવ્યું. આ રીતે આપણે ગણતરી કરવાની હોય અને આ ગણતરી આપણે હવે આમનોજના ચેપ્ટરમાં અમુક દાખલામાં આવશે ત્યારે આપણે કરવાની થશે. એટલે આ ચેપ્ટર હકીકતમાં કોર્સમાં હતું જ નહીં, પણ આ તો જીએસટી આવ્યું ને જીએસટી એટલે શું, કઈ રીતે એનું બિલ બનતું હોય એનો પ્રાથમિક પરિચય માટે જ આ ચેપ્ટર આપ્યું છે. બાકી આમાં ઊંડું ઉતરવાનું કાંઈ છે જ નહીં, બરાબર. એટલે આ જે કોઠા આપ્યા એ દાખલા તરીકે જો મેં તમને કીધું એમ કે 5% લાગુ પડતો હોય તો 2.5% છે એ CGST કહેવાય ને 2.5% છે એ SGST કહેવાય જો રાજ્યની અંદર વ્યવહાર થતો હોય તો. આ પરિશિષ્ટ 1, પરિશિષ્ટ 2, પરિશિષ્ટ 3 એ શું, તો એ તો આખો જીએસટીનું બંધારણ છે, એનું આખું એટલું માળખું છે. આપણે એ કંઈ વાંચવાનું ન હોય, આપણે તો કોર્સમાં ખાલી જીએસટીની પ્રાથમિક માહિતી આપી છે. એટલે આ બધા આવક પૂરતી વ્યવહાર જાવક પૂરતી, એટલે આ કાંઈ કરવાનું છે નહીં. આટલી માહિતી કરો એટલે આમનોજમાં જેટલી ગણતરી આવશે એના માટે આ યાદ રાખવા પૂરતું છે. તો હવે તમે જે પ્રશ્ન તમને લખાવ્યા છે બરાબર, એટલે એ માળખા એક અમારે કંઈ કરવા નથી, માળખા ખાલી સમજૂતી માટે આપ્યા છે ને એ મેં તમને આ રીતે સમજાવ્યું ને એ રીતે વ્યવસ્થિત સમજી જાય છો, કારણ કે એમાં તમને કંઈ ખબર પડશે નહીં માળખામાં, મેં તમને કીધું. તો હવે મેં તમને આ PDF મોકલેલી છે. તો વસ્તુ સેવા કર પરિચય એની પહેલાં પ્રાથમિક પરિચય લખાવેલો છે કે આપણી દેશની આર્થિક જરૂરિયાતને પહોંચી વળવા માટે સરકાર દ્વારા જુદા જુદા પ્રકારના વેરા ઉઘરાવવામાં આવતા. મેં તમને હમણાં કીધું એમ કે 1 જુલાઈ 2017 પહેલાં અનેક પ્રકારના ટેક્સ ઉઘરાવવામાં આવતા, બધા રાજ્યોમાં અલગ અલગ હોય. એનાથી મુશ્કેલી ઊભી થતી. દાખલા કે એક્સાઇઝ ડ્યુટી, સર્વિસ ટેક્સ, મનોરંજન વેરો, વેચાણ વેરો, બધા ટેક્સો અલગ અલગ રીતે ઉઘરાવવામાં આવતા. એટલે એની સમસ્યાના નિરાકરણ માટે 1 જુલાઈ 2017થી એક દેશ એક કર સૂત્ર સાથે જીએસટી એટલે કે ગુજરાતીના વસ્તુ અને સેવા કર વસેક કાયદાનો અમલ કરવામાં આવ્યો. કેન્દ્ર અને રાજ્ય પ્રદેશના વસ્તુઓ અને સેવાઓના કરના કેટલા જીએસટી કાયદા બનાવવામાં આવ્યા છે, તો મેં તમને હમણાં કીધું. એ જો પહેલો કેન્દ્રીય વેરો CGST, રાજ્ય વસ્તુ અને સેવા કર, ખાલી આગળ એક શબ્દ કેન્દ્ર, રાજ્ય, કેન્દ્ર શાસિત પ્રદેશ એટલું જ આવે, બાકી વસ્તુ અને સેવા કર તો લાગુ પડે જ. SGST એટલે સ્ટેટ, IGST એટલે સંકલિત, UGST યુનિયન ટેરેટરી એટલે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વ્યવહાર હોય એનો આપણે કોઈ વ્યવહાર આવશે નહીં, બરાબર. અને વસ્તુ અને સેવા રાજ્ય વળતર કાયદો GST કમ્પેન્સેશન સેસ, બરાબર. આ તો રાજ્યને એને આવક ઘટતી હોય તો એની માટેનો વળતરનો કાયદો છે, એ આપણે કંઈ લાગુ પડે નહીં. પછીનો પ્રશ્ન, ભારત દેશની આર્થિક જરૂરિયાતને પહોંચી વળવા માટે સરકાર દ્વારા જીએસટી પહેલાં કયા કયા પરોક્ષ વેરા વસૂલવામાં આવતા, તો કેન્દ્ર સરકાર દ્વારા વેચાણ વેરો, કેન્દ્રીય જકાત વેરો, કસ્ટમ ડ્યુટી, રાજ્ય સરકાર દ્વારા મૂલ્ય વૃદ્ધિ વેરો, ખરીદ વેચાણ વેરો, મનોરંજન વેરો, આવા બધા ટેક્સ હતા, બરાબર. એ ગૂંચવણવાળું માળખું હતું. એટલે જીએસટી આવ્યા પહેલાં આ બધા ટેક્સ ઉઘરાવવામાં આવતા. જીએસટી વસેક હેઠળ કઈ કઈ બાબતને કરપાત્રતા ધરાવે, તો વસ્તુના ઉત્પાદન, વસ્તુનું વેચાણ, સેવા પૂરી પાડવાના સ્થાને વસેક જીએસટી કરપાત્રતા ધરાવે. વસ્તુનું ઉત્પાદન, તમે માની લો કે મેન્યુફેક્ચરિંગ કરો છો, કાપડનું ઉત્પાદન કરો છો તો તમને જીએસટી લાગુ પડે. બોટલ બનાવો છો, પ્લાસ્ટિક બનાવો છો તો એને જીએસટી લાગુ પડે. પ્રોડક્શન ટૂંકમાં
દવાનું પ્રોડક્શન કરો છો તો જીએસટી લાગુ પડે. વસ્તુનું ઉત્પાદન કરવા માટે ટૂંકમાં જીએસટી લાગુ પડે. વસ્તુનું વેચાણ, એનું વેચાણ કરતા હોય, મોટાભાગના તો વેપારીઓ જ હોય, વસ્તુ ખરીદી નફો ચડાવીને વેચતા હોય, તો વેચાણ કરતી વખતે જીએસટી લાગુ પડે. સેવા, તો હમણાં જ મેં તમને કીધું, ગુડ્સ એન્ડ સર્વિસ. ગુડ્સ એટલે વસ્તુની લેવડ દેવડ થાય. જ્યાં વસ્તુની લેવડ દેવડ નથી થતી પણ કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન વ્યવહાર થતા હોય, સર્વિસ ટેક્સ લાગુ પડે. દાખલા કે મેં તમને ઉદાહરણ આપ્યું હતું કે મોટી હોસ્પિટલ હોય તો ત્યાં કંઈ વસ્તુની લેવડ દેવડ નથી થતી, બરાબર. વસ્તુ વેચે ને વસ્તુ ખરીદે ને એને કારણે નફો કમાય. સેવાકીય પ્રવૃત્તિ, દર્દીને સાજા કરે એના બદલામાં લાખો રૂપિયાની ફી લે તો એની ઉપર જે ટેક્સ ચૂકવવો પડે એને કહેવાય સર્વિસ ટેક્સ. તો વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને સેવા એટલે સર્વિસ ઉપર જીએસટી કરપાત્રતા ધરાવે એટલે જીએસટી ચૂકવવો પડે. એના પછી વસ્તુ અને સેવાઓ અથવા બંનેના ખરીદ વેચાણ અંગે કયા શબ્દનો ઉપયોગ કરવામાં આવે? તો હમણાં જ મેં તમને કીધું, વસ્તુ ખરીદો, વેચો, ટેક્સનું માળખું આમ જ રહે. બિલ આમ જ બને, વેચો તો આમ બને, ખરીદો તો આમ બને. વેચો તો આપણે બનાવવાનું હોય, ખરીદો સામેવાળો બનાવે, બરાબર. તો બે માટે શબ્દ વાપરવામાં આવ્યો છે સપ્લાય. સપ્લાય એટલે પૂરું પાડવું, બરાબર. તો વસ્તુ અને સેવાઓ અથવા બંનેના ખરીદ વેચાણ અંગે સપ્લાય શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આવ્યું અંતરપૂર્તિ વ્યવહાર. આંતરરાજ્ય પૂર્તિ વ્યવહાર એટલે તો જ્યારે પોતાના જ રાજ્યમાં વ્યવહાર થાય. હમણાં મેં તમને બધું સમજાવી દીધું છે. તો રાજ્યમાં વ્યવહાર થાય તો એને આંતરરાજ્ય કહેવાય. બધું એટલે જ સમજાવ્યું કે આ પ્રશ્ન ખાલી વાંચશો તો હવે ખબર પડી જાય, એટલે જ આ બધું વ્યવસ્થિત મેં તમને સમજાવી દીધું. ઉદાહરણ, આંતરરાજ્ય પૂર્તિ વ્યવહારને ક્યાં આવશ્યક લાગુ પડે? તો આંતરરાજ્ય પૂર્તિ વ્યવહારને બે ટેક્સ વસેક એટલે ટૂંકમાં જીએસટી ને ગુજરાતીમાં વસેક કહેવાય. જીએસટી, જી એટલે ગુડ્સ એટલે કે વસ્તુઓ, એસ એટલે કે સેવાઓ અને ટેક્સ, ટી એટલે ટેક્સ એટલે કે કર, વસેક અંગ્રેજીમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, જીએસટી, બરાબર. તો આંતરરાજ્ય એટલે રાજ્યની અંદર ક્યાં વ્યવહારને ક્યાં આવશ્યક લાગુ પડે? તો ક્યાં જીએસટી લાગુ પડે? રાજ્યમાં વ્યવહાર થાય તો આ બે લાગુ પડે ને. મેં તમને ઉદાહરણ સાથે સમજાવ્યું. એસજીએસટી અને સેન્ટ્રલ એટલે કેન્દ્ર, ભારત સરકાર જીએસટી લાગુ પડે. આંતરપૂર્તિ વ્યવહાર એટલે હવે તો આની વાત થઈ, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વ્યવહાર થાય એને આંતરરાજ્ય. આંતરરાજ્ય પૂર્વ વ્યવહારને ક્યાં જીએસટી લાગુ પડે? તો એને આ લાગુ પડે ને, આઈજીએસટી, ઇન્ટિગ્રેટેડ એટલે સંકલિત. પછી 8મો વાંચો. કયા પ્રકારના પૂર્તિ વ્યવહારમાં વચ્ચે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સરખે ભાગે વેચાય? આ બેમાંથી સરખે ભાગે શેમાં વેચાય? આંતરરાજ્ય વ્યવહારમાં વેચાય ને. 18% હતો, બેના ભાગે 9% ગયા. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાય તો બધું કેન્દ્ર. તો જ્યારે એક રાજ્યની અંદર વસ્તુ કે સેવા પૂરી પાડવામાં આવે ત્યારે વસેક રાજ્ય અને કેન્દ્ર વચ્ચે સરખે હિસ્સે વેચાય. આંતરરાજ્ય વ્યવહાર હોય ત્યારે. ચાલો એના પછી આવક પૂર્તિ વસેક એટલે શું? જો હવે આવક પૂર્તિ વસેક એટલે શું? તો વસ્તુ અને સેવાઓની ખરીદી હોય તો તેને આવક પૂર્તિ વસેક કહેવાય. બિલ તો આમ જ બને, વસ્તુ વેચો ખરીદો. આવક પૂર્તિ વસેક એટલે શું? તો માની લો કે આપણે ક્યાંકથી 10,000નો માલ ખરીદો છે, આપણે માની લો ગ્રાહક છે, ખરીદો તો 18% લેખે આપણે જીએસટી લાગુ પડે. રાજ્યમાં ખરીદો છે એટલે આ માની લો કે 18,800 રૂપિયા આપણે ચૂકવા. કયો જીએસટી કીધો? આવક પૂર્તિ વસેક. આવક પૂર્તિ વસેક એટલે કે આપણે 18,800 રૂપિયા સામેવાળા પાસેથી માલ ખરીદો તો 18,800 રૂપિયા ચૂકવા. તો આપણે 1,800 રૂપિયા તો એમાં ટેક્સ ચૂકવો છે. ટેક્સ ચૂકવો છે ને એને આવક પૂર્તિ વસેક કહેવાય. પણ માલ વેચો તો માલ વેચો તો આપણે બિલ બનાવવાનું, તો સામેવાળો આપણને રૂપિયા આપે છે તો જાવક પૂર્તિ વસેક કહેવાય. શું કામ? આ રૂપિયા જે સામેવાળાએ ટેક્સ આપ્યો 1,800 રૂપિયા, એ આપણે થોડા રાખવાના, સરકારને મોકલી દેવાના. તો રૂપિયા જાય ને એટલે જાવક પૂર્તિ વસેક કહેવાય. તો જો આવક પૂર્તિ વસેક એટલે શું? તો વસ્તુની ખરીદી હોય ત્યારે આવક પૂર્તિ વસેક હોય. જાવક પૂર્તિ વસેક એટલે
વસ્તુનું વેચાણ કરો તો રૂપિયા આવે, તો આ જે ટેક્સના રૂપિયા આવ્યા એ આપણે સરકારને મોકલવાના, એટલે એને કહેવાય જાવક પૂરતી વસેક. એના પછીનો પ્રશ્ન છે વસેક પરત જમા એટલે શું? તો ખરીદ પર ચૂકવવામાં આવેલ વસેક વેચાણ પર ચૂકવવા પાત્ર વસેકમાંથી બાદ મળે તો તેને વસેક પરત જમા કહે છે. તમે માની લો કે આટલો માલ વેચો, 900 રૂપિયાનો ટેક્સ થયો, પણ કોકની પાસેથી ખરીદો તો હશે ને, તમે એમને થોડો વેચો હોય, તો ખરીદતી વખતે તમે ટેક્સ ચૂકવો હોય છે. તો ખરીદતી વખતે માની લો કે તમે આ 10,000નો માલ છે એની પાસેથી 8,000માં ખરીદો, તો 8,000ના 18% ટેક્સ 9% કરો તો 720 720 આ બે ટેક્સ છે ને. 8,000ના 18% ટેક્સ લાગુ પડે, આની જેમ 9% બેયને લાગુ પડે ને. આના 9% કરો, 8 9 72 720 720 કેટલો ટેક્સ થયો? 1440. 1440 રૂપિયા ટેક્સ આપણે માલ ખરીદો ત્યારે ચૂકવો. 1440 રૂપિયા આપણે માલ ખરીદો ત્યારે ટેક્સ ચૂકવો. કેટલો? 1440. અને આનો આજ માલ આપણે વેચો તો 1800 રૂપિયા ટેક્સ મળ્યો. તો આ બે ટેક્સ વચ્ચેનો તફાવત કેટલો? 360 રૂપિયા થાય ને. કેટલો થાય? 360 રૂપિયા. તો એને કહેવાય વસેક પરત જમા. તો તમારે હકીકતમાં સરકારને 360 રૂપિયા ચૂકવવાના હોય. શું કામે? કારણ કે તમે માલ ખરીદો ત્યારે 720 720 આના 9% 8,000નો ખરીદો હોય ને. કારણ કે 10,000નો માલ ખરીદીને 10,000માં વેચો, તમારી માં વધે શું? તંબુરો. નફાના હેતુથી જ ધંધો કરવાનો હોય. તમે 8,000નો માલ ખરીદો હોય ત્યારે 10,000માં વેચો હોય તો 2,000નો પ્રોફિટ થાય, બરાબર. ટેક્સ તો આપણે કંઈ રાખવાનો હોય નહીં. તો તમે 8,000નો માલ ખરીદ્યો હોય છે, આ 10,000માં વેચો, આ 2,000નો તફાવત, એ જ આપણા રૂપિયા, બાકી આપણું કાંઈ નથી. તો 8,000નો માલ વેચો ત્યારે 18% ટેક્સ રાજ્યમાંથી ખરીદો તો 18%ના બે ભાગ પડે ને, 9% આની જેમ. તો આના 9% કરો, 720 720. તો માલ ખરીદો ત્યારે આપણે કેટલો ટેક્સ ચૂકવો? 1440. આનો આજ માલ 10,000માં વેચો ત્યારે કેટલો ટેક્સ મળ્યો? તો 1800. બે વચ્ચે તફાવત કેટલો? આટલો ટેક્સ આપણે ચૂકવો, આટલો ટેક્સ મળ્યો. બે વચ્ચે 360નો તફાવત આવ્યો, તો સરકારને આપણે તફાવત આવ્યો ને એ જ આપવાના 360 રૂપિયા. ચાલો એવો. તો એને કહેવાય વસેક પરત જમા. તો ખરીદ પર ચૂકવવામાં આવેલ વસેક અને વેચાણ પર ચૂકવવામાં આવેલ વસેકમાંથી બાદ મળે તો તેને વસેક પરત જમા કહે છે. ચાલો એના પછીનો પ્રશ્ન, કયા પ્રકારની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વસેક દર નક્કી કરવામાં આવે છે? તો વસ્તુ અને સેવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખી વસેકના દર નક્કી કરવામાં આવે છે. દાખલા તરીકે સરકારનો એક એવો ઉદ્દેશ હોય કે ભાઈ જીવન જરૂરિયાતની વસ્તુ હોય, દાખલા કે દવા છે, આવી બધી વસ્તુ હોય, ગરીબ માણસોને મળી રહે તો એની ઉપર GST ઓછો રખાય, 5% જ રખાય, એવું જનરલી માનતા હોય. કારણ કે ગરીબ વર્ગ હોય, GST તો છેલ્લે તો કોને લૂંટાવાનું? કોને? ગ્રાહક. ચૂકવવાના રૂપિયા કોને? ગ્રાહકને થાય. આ 5%ને બદલે 28% GST રાખે, દવાના ભાવ વધી જાય, ગરીબ માણસને પોસાય નહીં. તો સામાન્ય રીતે જીવન જરૂરિયાતની જે વસ્તુઓ હોય એની માટે GST એવું નક્કી કરતી હોય સરકાર કે ઓછો રાખવો. પણ આપણા દેશમાં કંઈ નક્કી ન હોય, ગમે એમ ગમે એ ઉપર હોય. દાખલા કે મનોરંજન વેરો હોય, હાઈફાઈ ગાડીઓ હોય, એમાં 28% ટેક્સ રાખે તો હાલે. એ તો બધા પૈસાવાળા મોજ શોખથી જ વસ્તુ લે છે, કંઈ જરૂરિયાત માટે નથી લેતા. 50 લાખની ગાડી લીધી હોય તો એ કંઈ જરૂરી નથી કે ભાઈ 50 લાખની ગાડી લઈને લઈએ માણસ ગુજરી જાય. તો એમાં 28% ટેક્સ રાખો તો એ તો રૂપિયાવાળો છે, એને કંઈ પોહાય તો લે, નકર કાંઈ નહીં, કંઈ ગુજરી તો જાય એમ નથી એની વાહે કંઈ. પણ જીવન જરૂરિયાતની વસ્તુ હોય તેમાં એવું માન્યતા હોય કે ભાઈ ઓછો ટેક્સ રાખો તો વધુ સારું. તો કયા પ્રકારની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વસેકના દર નક્કી કરવામાં આવતા હોય? તો વસ્તુ અને સેવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વસેકના દર નક્કી કરવામાં આવતા હોય. ચાલો છેલ્લો પ્રશ્ન, વસેક દરના વર્તમાન સ્લેબ જણાવો. તો અત્યારે થોડોક સ્લેબમાં ફેરફાર થઈ ગયો છે, પણ આપણે જ્યારે ચેપ્ટર આવ્યું ગયા વર્ષેથી તો વસેકના દર 5%, 12%, 18% અને 28% હતા. એટલે આખા દેશની અંદર સર્વિસ ટેક્સ કે અનેક પ્રકારની વસ્તુ હોય એના ચારમાંથી કોઈ પણ એક ટેક્સ લાગુ પડતો હોય, કાં 5%, 12%, 18%, 28%, બરાબર. જે સ્લેબ, જે પ્રકારનો જે વ્યક્તિ ધંધો કરતો હોય એને એ વસ્તુની ખબર જ હોય કે આપણે ધંધો કરીને એમાં એટલા ટકા ટેક્સ લાગુ પડે, બરાબર. બધાની નોલેજ ન હોય, કારણ કે એ વસ્તુના તો અસંખ્ય પ્રકાર આવતા હોય, કેટલાય પ્રકારની વસ્તુ આવતી હોય.
તો આપણે જે પ્રકારનો ધંધો કરીએ છીએ ને એ પ્રકારની વસ્તુમાં કેટલા ટકા ટેક્સ લાગુ પડે એ આપણે જોવાનું હોય. તો 5%, 12%, 18%, 28% આ સ્લેબ નક્કી કર્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર અહીંયા પૂરું. આ ચેપ્ટરનો મુખ્ય હેતુ માત્ર તમને જીએસટીની પ્રાથમિક પરિચય આપવાનો હતો. ટેક્સ્ટ બુક સાથે સરખાવતા નહીં તમે કે આ કોઠા આપ્યા છે ને શું આપ્યું છે ને આ કેમ આવ્યું નહીં, પણ એ તમને પ્રાથમિક પરિચય માટે જ આપ્યું છે. એમાં તમે વાંચશો કાંઈ, મેં તમને આ ઉદાહરણ સાથે જ એટલે સમજાવ્યું. તમારે આ વસ્તુ જ યાદ રાખવાની છે. આ જીએસટી ક્યારે લાગુ પડે, સી જીએસટી, એસ જીએસટી ક્યારે લાગુ પડે, બરાબર. કેન્દ્ર શાસિતનું કાંઈ આવશે નહીં, યુ જીએસટી, બરાબર. પણ તેમ છતાંય મેં તમને કહી દીધું યુનિયન ટેરેટરી એટલે કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો એસને બદલે યુ જીએસટી લાગુ પડે. તો આનો પ્રાથમિક પરિચય જ હતો કે જીએસટી શું કામે લાગુ કરવામાં આવ્યું. ભાઈ દેશનું કરનું માળખું એક સરખું જળવાઈ રહે એટલે જીએસટી લાગુ કરવામાં આવ્યું. 1 જુલાઈ 2017ના રોજ એનો અમલ કરવામાં આવ્યો. એક સૂત્રતા જળવાય, ટેક્સ ભરવાવાળાને, ટેક્સ ચૂકવવાવાળાને, લેવાવાળાને, સરકારને, અધિકારીઓને બધાને સરળતા રહે એટલા માટે જીએસટીનો અમલ કરાવવામાં આવ્યો, બરાબર. તો જીએસટી એટલે શું તેનો પ્રાથમિક પરિચય આ એની આપણે વાત થઈ. બાકી આ ચેપ્ટરમાં બીજું કાંઈ છે નહીં, ગયા વર્ષથી જ આવ્યું. બાકી આ ચેપ્ટર હતું જ નહીં, પ્રાથમિક પરિચય માટે ખાલી આપ્યું છે. બાકી બીજા ચેપ્ટર પછી સીધું આમનોંધ જ આપણે લખવાની થાય. પણ આમનોંધ પહેલાં એક ચેપ્ટર આપ્યું હતું એટલે એનો તમને પ્રાથમિક પરિચય મેં આપી દીધો. તો આના પછીનું ચેપ્ટર જે આમનોંધ છે એનો અભ્યાસ હવે આપણે એના પછીના નેક્સ્ટ પીરિયડમાં કરીશું. ધન્યવાદ.